કે ભાઈ આજે મને કેન્સર થયું તો મારા ટચમાં જેટલા લોકો આવે એ લોકોને પણ કેન્સર થાય? It is 100% a myth. ઓકે, So cancer is a non-communicable disease. આ 6 લક્ષણો કેન્સરના હોઈ શકે છે. અને મારે એક અસેસમેન્ટ કરવું તો કોઈ પ્રિલિમિનરી ટેસ્ટ ખરા જે હું કરાવી શકું? So I would like to clarify કે આ 6 લક્ષણ હોય અથવા તો 6 માંથી કોઈ પણ લક્ષણ હોય તો કેન્સર છે એવું જરૂરી નથી. ઓકે, રાઈટ. હવે એવું નથી કે બધા જ ઓર્ગનના કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે. જે મોસ્ટ કોમન કેન્સર્સ છે, બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, લંગ કેન્સર છે, તો મારી તમને એ સલાહ રહેશે કે ભાઈ તમે નજીકના કોઈ પણ ઓન્કોલોજીસ્ટની સલાહ લો, એમની જોડે એક વખત ક્લિનિકલ એક્ઝામિનેશન કરાવો અને પછી સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો. ઓકે. અત્યારે જે રિસન્ટ રિસર્ચ થઈ રહ્યા છે એ એઆઈ ની વાત કરીએ તો એઆઈ ઇન ઓન્કો રેડિયોલોજી એન્ડ એઆઈ ઇન ઓન્કો પેથોલોજી આની પર બહુ જ બધું કામ થઈ રહ્યું છે. મિત્રો, માઇન્ડ ધ ગેપના આજના આપના ગેસ્ટ એક ખાસ અને એક ઇમ્પોર્ટન્ટ ફિલ્ડના એક્સપર્ટ છે ડોક્ટર રિધમ શાહ. હી ઇઝ અ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સરના નિષ્ણાત છે. એમની સ્પેશિયાલિટી છે એબ્ડોમિનલ ઓન્કોલોજી એટલે કે પેટના જેટલા પણ અંગો હોય એમના કેન્સરના નિદાન માટે એ કામ કરે છે. એમની સ્પેશિયાલિટીની ટ્રીટમેન્ટ્સની વાત કરું તો એમને રોબોટિક્સ, સાઇટોરિડક્ટિવ અને હાઈપેક જેવી એડવાન્સ ટ્રીટમેન્ટ્સમાં પણ નિપુણતા હાંસલ કરેલી છે. અત્યારે કેડી હોસ્પિટલમાં એમની ઇવેન્ટસ ઓન્કોલોજીની ટીમ સાથે સેવા આપી રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી એ કેન્સરને લઈને જાગૃતતા ફેલાવી રહ્યા છે અમોંગ નોર્મલ પીપલ. સો ચાલો સાંભળીએ એમની જોડે કેન્સરના મિથ્સ અને ફેક્ટ્સ વિશે. ચાલો શરૂ કરીએ. સો વેલકમ ડોક્ટર રિધમ શાહ. થેન્ક યુ અંકિતભાઈ ફોર ઇન્વાઇટિંગ મી. સો એક બહુ જ નોર્મલ પ્રશ્નથી શરૂઆત કરીશ. મારા હિસાબે કેન્સરના કેસીસ આજકાલ બહુ જ વધી રહ્યા છે. એમ આઈ ઓન ધ રાઈટ ટ્રેક? યોર ઓબ્ઝર્વેશન ઇઝ 100% રાઈટ અંકિતભાઈ. ઓકે. કેન્સરના કેસીસમાં ઘણો જ વધારો જોવા મળ્યો છે. અને બીજું એક ઓબ્ઝર્વેશન જે અમે અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં જોયું છે કે પહેલા કેન્સર 50 કે 60 વર્ષથી વધારાની એજમાં જોવા મળતું હતું, પણ છેલ્લા અમુક વર્ષોથી 40 વર્ષથી નીચેના પોપ્યુલેશનમાં, ઇવન 30 વર્ષથી નીચેના પોપ્યુલેશનમાં પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ઓકે. સો કેન્સરના યુઝ્યુઅલ લક્ષણો શું? કેન્સરના લક્ષણો મુખ્યત્વે એ કયા ઓર્ગનમાંથી ઓરિજિન થાય છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ 6 એવા લક્ષણો છે કે જો તમે એનું ધ્યાન રાખશો તો તમને કેન્સર છે કે નહીં એ તરત ખબર પડી જશે. પહેલું છે કે મોઢામાં ચાંદુ છે જે 2 વીકથી વધારે નથી રૂજાઈ રહ્યું. બીજું છે કે શરીરમાં તમને કોઈ જગ્યાએ સ્વેલિંગ છે જે સામાન્ય ટ્રીટમેન્ટથી મટી નથી રહી. ત્રીજું છે કે તમારી જે બોવેલ અને બ્લેડર હેબિટ છે એટલે કે કુદરતી હાજતની જે પદ્ધતિ છે એમાં કોઈ પ્રકારનો ચેન્જ આવી રહ્યો છે. ચોથું છે કે તમને કોઈ માર્ગમાંથી જેમ કે ગુદા માર્ગમાંથી અથવા યુરિનના માર્ગમાંથી લોહી વહી રહ્યું છે. પાંચમું છે કે તમને 2 વીકથી વધારે persistent કફ રહી રહ્યો છે. ઓકે. અને છઠ્ઠું છે અનએક્સપ્લેન્ડ વેટ લોસ એટલે કે તમે પ્રયત્ન નથી કરી રહ્યા તેમ છતાં તમારા વજનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ઓકે. આ 6 લક્ષણો કેન્સરના હોઈ શકે છે. ઓકે. સો આજે મને આમાંથી કોઈ પણ લક્ષણો દેખાય અને મારે એક અસેસમેન્ટ કરવું તો કોઈ પ્રિલિમિનરી ટેસ્ટ ખરા જે હું કરાવી શકું? સો આઈ વુડ લાઈક ટુ ક્લેરિફાઈ કે આ 6 લક્ષણ હોય અથવા તો 6 માંથી કોઈ પણ લક્ષણ હોય તો કેન્સર છે એવું જરૂરી નથી. ઓકે. રાઈટ. હવે તમને આમાંથી કોઈ પણ લક્ષણ નથી તેમ છતાં તમને કેન્સર હોઈ શકે છે. ઓકે. એ છે કે નહીં એ જાણવા માટે તમારે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવા જોઈએ. સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઇન્ટરનેશનલ ગાઈડલાઈન છે. ફોર એક્ઝામ્પલ બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે મેમોગ્રાફીની સલાહ આપવામાં આવે છે. આંતરડાના કેન્સર, મોટા આંતરડાના કેન્સરના સ્ક્રીનિંગ માટે કોલોનોસ્કોપીની સલાહ આપવામાં આવે છે. ગર્ભાશયના મુખના કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર માટે પેપ્સમિયર અને HPV DNA ટેસ્ટિંગની સલાહ આપવામાં આવે છે. સો આ સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે. તો તમને એક કેન્સર ભલે તમે સ્વસ્થ હો છે કે નહીં એના માટે તમારે સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવું છે. અને આ જેટલા પણ ટેસ્ટ છે એવું નથી કે આઈ કેન ગો ટુ એની પેથોલોજી લેબ અને કેન ગેટ ઇટ ડન. એટલીસ્ટ કોઈ સ્પેસિફિક સર્જન કે
એમના કન્સલ્ટેશન પછી જ હું એ ટેસ્ટ કરાવવા જઈ શકું, રાઈટ? સો યુ આર રાઈટ અંકિતભાઈ. સ્ક્રીનિંગ ટેસ્ટ કોને કરાવવા, ક્યારે કરાવવા અને ક્યારે ના કરાવવા એના માટેની સ્પેસિફિક ગાઈડલાઇન્સ છે. હવે એવું નથી કે બધા જ ઓર્ગનના કેન્સર માટે સ્ક્રીનિંગ ટેસ્ટ અવેલેબલ છે, પરંતુ જે મોસ્ટ કોમન કેન્સર્સ છે, ઇન્ડિયાની વાત કરીએ તો બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, લંગ કેન્સર છે, તો ભલે ઇન્ડિયન ગવર્મેન્ટે એમના શેડ્યુલમાં કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ ના લખ્યો હોય, પરંતુ ફોરેન કન્ટ્રીઝમાં, યુએસમાં, કોરિયામાં there are સ્ક્રીનિંગ ટેસ્ટ ફોર સર્ટન એજ ગ્રુપ્સ. તો મારી તમને એ સલાહ રહેશે કે ભાઈ તમે નજીકના કોઈ પણ ઓન્કોલોજીસ્ટની સલાહ લો, એમની જોડે એક વખત ક્લિનિકલ એક્ઝામિનેશન કરાવો અને પછી સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવો. ઓકે. અચ્છા, એક બહુ જ કોમન મિથ કહી લો કે એક કોમન ક્વેશ્ચન કહી લો જે બધાને હોય છે કે ભાઈ આજે મને કેન્સર થયું તો મારા ટચમાં જેટલા લોકો આવે એ લોકોને પણ કેન્સર થાય? It is 100% a myth. Okay. So cancer is a non-communicable disease. Okay. Cancer એકબીજાને અડવાથી, એક બેડ શેર કરવાથી, એક જ વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી અથવા તો એક જ થાળીમાં જમવાથી 100% નથી ફેલાતું. કેન્સર એક સેલ્યુલર ડિઝીઝ છે, એટલે એ તમારી કોષમાં થતી બીમારી છે. કોષે ક્યારે જન્મ લેવો અને ક્યારે એનું મૃત્યુ થવું એ બધું જ પ્રી ડિસાઇડેડ હોય છે, પરંતુ જ્યારે આ પ્રોગ્રામિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે કેન્સર થાય છે. ઓકે, અન્ડરસ્ટુડ. સો ડોક્ટર, આપણે ઘણી બધી વાતો કરી. રિસન્ટ ટાઈમ્સમાં કેન્સરની ટ્રીટમેન્ટમાં શું એડવાન્સમેન્ટ્સ આવ્યા છે? અંકિતભાઈ, એનો આન્સર થોડો લાંબો છે. સો કેન્સરની ટ્રીટમેન્ટ માટે યુઝ્યુઅલી આપણે 3 વસ્તુ યુઝ કરીએ. પહેલી છે સર્જરી, બીજી છે કીમોથેરાપી એટલે સિસ્ટમિક થેરાપી, અને ત્રીજું છે રેડિયેશન. તો આ ત્રણેય ફ્રન્ટ પર there are advances. સર્જરીની વાત કરીએ તો રોબોટિક સર્જરી જે અત્યારનું લેટેસ્ટ એડવાન્સમેન્ટ છે, જેના ઓપ્ટિક્સ ખૂબ જ એડવાન્સ છે અને એના કારણે આપણે જે દર્દીને જે રિઝલ્ટ આપી શકીએ છીએ એમાં ખૂબ જ આપણને નોંધપાત્ર સુધારો જોવા મળે છે. કીમોથેરાપી એટલે કે સિસ્ટમિક થેરાપીની વાત કરીએ તો એમાં ઇમ્યુનોથેરાપી ઇઝ અ બઝવર્ડ. ઇમ્યુનોથેરાપી એ એવી થેરાપી છે કે જે તમારી ઇમ્યુન સિસ્ટમને કેન્સર સામે લડવા માટે સક્ષમ કરે છે. ઓકે. સો ઇમ્યુનોથેરાપી મહદ અંશે, નોટ મહદ અંશે, ઘણા બધા અંશે એવું કહીશ કે એક કેન્સર સેલ અને એક નોર્મલ સેલ વચ્ચે ડિફરન્શિએટ કરી શકે છે. અને ત્રીજું રેડિયેશનની વાત કરીએ તો પહેલા રેડિયેશન ઓપરેશન પછી એટલે યુઝ્યુઅલી 3 થી 4 અઠવાડિયા પછી આપણે આપતા હતા અથવા તો ઓપરેશન પહેલા પણ આપતા હતા, પણ હવે ડ્યુરિંગ ઓપરેશન ઇન્ટ્રા ઓપરેટિવ રેડિયેશન પણ આપણે આપી શકીએ છીએ. સો there are lot of advances actually. સો તમે બઝવર્ડ્સ ની વાત કરી, અત્યારે એઆઈ કરતા મોટો બઝવર્ડ કોઈ નથી. યસ. સો બીઇંગ અ ડોક્ટર ઇન ધીસ ફિલ્ડ, તમને એવું લાગે છે કે એઆઈ ના ઇન્વોલ્વમેન્ટ કે એઆઈ ના આટલા બધા શું કહેવાય ઇવોલ્યુશન પછી કેન્સરની ટ્રીટમેન્ટ્સ પર કે કેન્સરના ડિટેક્શન પર કોઈ એડવાન્સમેન્ટ્સ આવ્યા છે? 100% AI ઇન ઓન્કોલોજી આઈ વુડ સે નેક્સ્ટ 10 વર્ષમાં ખૂબ જ મોટા પાયે આવી જશે. અત્યારે જે રિસન્ટ રિસર્ચ થઈ રહ્યા છે એ AI ની વાત કરીએ તો AI ઇન ઓન્કો રેડિયોલોજી એન્ડ AI ઇન ઓન્કો પેથોલોજી, આની પર બહુ જ બધું કામ થઈ રહ્યું છે. સો એક નોર્મલ એક્ઝામ્પલ આપું તો ચેસ્ટ એક્સરે ઉપરથી AI એવા નોડ્યુલ્સ શોધી શકે છે કે જે યુઝ્યુઅલી આપણાથી મિસ થઈ જાય, અને એ નોડ્યુલ્સથી તમે આગળ ફર્ધર ટેસ્ટ કરાવીને કેન્સરનું જલ્દીથી નિદાન કરી શકો છો. ઓબ્વિયસલી જેટલું જલ્દી નિદાન થશે એટલું જ આપણે સારી રીતે એને ટ્રીટ કરી શકીશું. જેટલું સારી રીતે ટ્રીટ કરી શકીશું એટલું જ સારું આપણને રિઝલ્ટ મળશે. તો પછી જે કોમન ફિયર છે ને નોર્મલ લોકોમાં પણ કે આજે સ્ટેજ 4 નું કેન્સર થયું તો યુ આર ગોઈંગ ટુવર્ડ્સ યોર ડેથ બેડ, એવું આપણે કહીએ છીએ, રાઈટ? વિથ રીસન્ટ એડવાન્સમેન્ટ તમને શું લાગે છે કે ઇફ somebody is at stage 4 cancer, is it a deathbed journey for them? So Ankit bhai, we have to understand that not every patient is same, not every disease is same, and not every cancer is same. Okay. કેન્સર કયા ઓર્ગનનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટેજ 4 માં પણ ઘણી બધી ટ્રીટમેન્ટ હવે અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ
આંતરડાનું કેન્સર જો લીવરમાં જાય તો ભલે એ સ્ટેજ 4 હોય પણ આપણે એને સર્જરી કરીને કાઢી શકીએ છીએ। હવે સ્પેસિફિકલી કીમોથેરાપીની વાત કરીએ તો જે રીનલ કેન્સર છે એટલે કે આપણા કિડનીના કેન્સર છે એમાં સ્ટેજ 4 માં ઇમ્યુનોથેરાપી ખૂબ જ સારા રિઝલ્ટ આપી રહી છે। ઓકે, So I would say stage 4 is not definitely a death sentence. We have to understand that science has evolved a lot and every patient is different. તો એક પેશન્ટનો એક્સપિરિયન્સ આપણે બીજા પેશન્ટના એક્સપિરિયન્સ જોડે કમ્પેર ના કરી શકીએ। ઓકે સાહેબ, થોડોક તમારી ફિલ્ડથી મારી ફિલ્ડમાં આવીશ। ઇન્સ્ટાગ્રામ પર મેં ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ જોયા છે જે એવું ક્લેમ કરે છે કે ભાઈ આ ફૂડ ખાવાથી તમને કેન્સર થશે ને આ ફૂડ ખાવાથી કેન્સર નહીં જ થાય। એઝ અ ઓન્કોલોજિસ્ટ વોટ ઇઝ યોર વ્યૂ? સૌથી પહેલા જો કેન્સર પ્રિવેન્શનની વાત કરીએ તો એનો એક જ આન્સર છે, સ્ટિક ટુ યોર બેસિક્સ। ઓકે, આપણે ગુજરાતી છે અને આપણું જે ગુજરાતી ખોરાક છે ખૂબ જ બેલેન્સ છે। કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન એ ખૂબ જ બેલેન્સ્ડ માત્રામાં આપણા ભોજનમાં હોય છે। ઘણી વખત જો પ્રોટીનની માત્રા ઓછી હોય તો આપણી પાસે ચણા છે, કઠોળ છે, પનીર છે, એનાથી આપણે એને રિપ્લેસ કરી શકીએ છીએ। સો આપણે ફેટી ફૂડ છે, રેડ મીટ છે, પ્રોસેસ્ડ ફૂડ છે એને અવોઇડ કરીએ અને જો આપણા બેસિક્સને સ્ટિક કરીએ તો આઈ થિંક વી કેન પ્રિવેન્ટ ધી કેન્સર। અને બીજું એક કેન્સર પેશન્ટમાં બહુ જ એક ડર હોય છે કે કેન્સર રિલેપ્સના કેસીસ પણ ઘણા બધા હોય છે। સો કેન્સર રિલેપ્સ ના થાય એના માટે શું પ્રિવેન્ટિવ કેર કરવી જોઈએ? સો અંકિતભાઈ, તમારા માધ્યમથી આજે હું જણાવીશ કે એની કેન્સર કેન રિલેપ્સ, ઇવન સ્ટેજ 1 કેન ઓલ્સો રિલેપ્સ। ઓકે, સો એનું પ્રિવેન્શન કરવા માટે સૌથી પહેલા તો તમારે જે ઓન્કોલોજિસ્ટ દ્વારા એક કેન્સરની આખી ટ્રીટમેન્ટ તમને સજેસ્ટ કરવામાં આવે છે એ પૂરી કરવી જોઈએ। તમે એક વખત ટ્રીટમેન્ટ પૂરી કરી લીધી એના પછી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ફોલો અપ। ક્લિનિકલ ફોલોઅપ ઇન ઓન્કોલોજી ઇઝ મસ્ટ। ઓકે, યુઝ્યુઅલી અમે જે બી અમારા દર્દીઓને ટ્રીટ કરીએ છીએ એમને કયા સ્ટેજનું કેન્સર છે, કયા અંગનું કેન્સર છે એના આધારે ઇનિશિયલી પહેલા 2 વર્ષ વિગ્રસલી જોતા હોઈએ છીએ। દર 2 મહિને 3 મહિને એમને ક્લિનિકલ ફોલોઅપમાં બોલાવીએ છીએ। જરૂર પડે તો રેડિયોલોજિકલ ઇન્વેસ્ટિગેશન કરાવીએ છીએ, ક્લિનિકલ એક્ઝામિનેશન કરીએ છીએ અને આપણે એ રિલેપ્સને જલ્દી પકડી શકીએ છીએ। જો તમે રિલેપ્સને જલ્દી પકડશો તો તમે સારી રીતે ટ્રીટ બી કરી શકશો। અન્ડરસ્ટુડ સર। આઈ થિંક થેન્ક યુ સો મચ ડોક્ટર રિધમ। થેન્ક યુ। ઘણા બધા ક્વેશ્ચન્સ અને ઘણા બધા મિથ્સ બેઝિકલી જે લોકોના દિમાગમાં છે એ તમારા નોલેજથી આપણું જે કહે ને માઇન્ડ ધ ગેપ, વી ફિલ ધેટ ગેપ હિયર। ટ્રુ કે ભાઈ કેન્સરને લઈને લોકોના મનમાં બહુ જ ડર હોય છે, એ વસ્તુને કેવી રીતે સક્સેસફુલી બીટ કરવી અને એના માટે ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ પણ એટલા બધા છે કે ફાર્માસ્યુટિકલ કે ઇન જનરલ આપણે મેડિકલ ફિલ્ડથી પણ આપણને એટલો સપોર્ટ મળી શકે છે 100%. આ એક ટર્મિનલ ડિસીઝ જેને કહીએ છીએ આપણે એની અગેન્સ્ટ ફાઇટ કરવા માટે। તો મિત્રો, આપણે થેન્ક યુ કહીશું ડોક્ટર રિધમને કે એમના માધ્યમ થ્રુ આપણને ઘણા બધા મિથ્સ જે કેન્સરને લઈને આપણા દિમાગમાં હોય છે એનું આપણને સોલ્યુશન મળ્યું જ છે। શું ફૂડ ખાવા, શું ફૂડ ન ખાવા પ્રિવેન્ટિવ કેર માટે ટુવર્ડ્સ કેન્સર, થેન્ક્સ ટુ રિધમભાઈ આપણને ક્લેરિફિકેશન મળ્યું જ છે। સો ધ્યાન રાખો પોતાના શરીરનું અને સ્વસ્થ રહો। મળીએ નેક્સ્ટ એપિસોડ।